નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મંગળવારનો દિવસ ખાસ કરીને હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે। આ દિવસની પોતાની એક વિશેષ મહત્તા છે। ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓએ આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી માનવામાં આવે છે। જો આ બાબતોને અવગણવામાં આવે તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ઘણા વખત લોકો અજાણતા જ એવી ભૂલો કરી બેસે છે જેના કારણે શનિદોષ, રાહુદોષ અથવા પિતૃદોષ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। એટલા માટે કહેવામાં આવે છે કે મંગળવારના દિવસે કેટલીક ક્રિયાઓથી દૂર રહેવું જોઈએ। માતા બહેનો, જો તમે હનુમાનજીમાં શ્રદ્ધા રાખો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। આ વિડિયો સંપૂર્ણ જોવો જેથી તમને સમજાઈ શકે કે કઈ એવી બાબતો છે જે મંગળવારે ટાળવી જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે। ક્યારેક આપણે નાની નાની ભૂલોને અવગણીએ છીએ પણ એ જ ભૂલો આગળ જઈને મોટા સંકટનું કારણ બની શકે છે। મંગળવારનો દિવસ ખૂબ જ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે, એટલે આ દિવસે સાવચેતી રાખવી વધુ જરૂરી છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ મંગળવારે નિયમોનું પાલન કરે છે તેને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જ્યારે જે વ્યક્તિ અજાણતા પણ ભૂલો કરે છે તેને જીવનમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો, આ વિડિયો અંત સુધી જરૂર જોવો કારણ કે તેમાં અમે તમને એવી મહત્વપૂર્ણ વાતો જણાવવાના છીએ કે જે મંગળવારે કરવી નહીં જોઈએ। ખાસ કરીને કેટલીક વસ્તુઓ ખાવા અંગે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ નાની લાગતી બાબતો જ આપણા જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે। એટલે ભક્તો, અમે તમને પ્રેમથી એક ખાસ વાત સમજાવવી છે। માતાઓ અને બહેનો, જો તમે આ વિડિયો ધ્યાનથી જુઓ તો તમને મંગળવારના દિવસની કેટલીક એવી મહત્વપૂર્ણ બાબતો જાણવા મળશે જે ઘણા લોકોને ખબર નથી હોતી। વિડિયો આગળ વધે તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માં હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે તો તરત જ લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રીરામ હનુમાનજી મહારાજની જય જરૂર લખજો। મિત્રો, મંગળવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ અને કેટલીક એવી વસ્તુઓ છે જે ખાવાથી પણ બચવું જોઈએ। સાથે સાથે અમે તમને એક ખાસ વાત પણ જણાવીશું કે હનુમાનજીને કઈ મીઠાઈ ક્યારે ચઢાવવી નહીં, કારણ કે ઘણા લોકો અજાણતા એ ભૂલ કરી દે છે અને પછી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એટલે ભક્તો, આ માહિતી તમારા માટે ખૂબ જ ખાસ છે। અમે એક પછી એક બધી વાત સરળ રીતે સમજાવશું તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો। અધૂરો વિડિયો જોવાથી અધૂરી સમજણ મળે છે અને ધાર્મિક બાબતોમાં અધૂરું જ્ઞાન ક્યારેક નુકસાનકારક પણ બની શકે છે। ભક્તો, હનુમાનજી બધા દેવતાઓમાં પોતાની એક અનોખી ઓળખ ધરાવે છે। તેમની ભક્તિમાં શ્રદ્ધા અને નિયમનું ખાસ મહત્વ છે। ખાસ કરીને મંગળવારના દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। માતાઓ અને બહેનો, ચાલો હવે એક પછી એક મહત્વપૂર્ણ બાબતો જાણી લઈએ। અને હા, જો તમે હનુમાનજીમાં સાચી શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં જરૂર લખજો જય મંગળ દેવતા, જય હનુમાન, જેથી તમારા પરિવાર પર હંમેશા તેમની કૃપા બની રહે। સૌથી પહેલા ધ્યાન રાખવું કે હનુમાનજીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ન લગાવવો। માન્યતા પ્રમાણે તે તેમને પ્રિય નથી માનવામાં આવતી। તેના બદલે બુંદી કે બેસનના લાડુ ચઢાવશો તો તે ખૂબ પ્રસન્ન થાય છે। મંગળવારના દિવસે માંસાહાર અને મદિરાનું સેવન ટાળવું જોઈએ। આ વસ્તુઓ તામસિક સ્વભાવની હોય છે અને આ દિવસે તેનો ત્યાગ કરવો શુભ માનવામાં આવે છે। જો તમે બજરંગબલીનું વ્રત રાખતા હો તો આ દિવસે મીઠું ન લેવું વધુ શુભ માનવામાં આવે છે। ઘણા લોકો આ નિયમનું પાલન કરે છે અને તેને આધ્યાત્મિક લાભ મળે છે। મંગળવારના દિવસે કોઈને ઉધાર પૈસા આપતા પહેલા વિચારવું જોઈએ।
માન્યતા છે કે આ દિવસે આપેલું ધન પાછું મેળવવામાં મુશ્કેલી પડે છે અને સૌથી મહત્વની વાત, આ દિવસે શક્ય હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય અને સંયમનું પાલન કરવું જોઈએ. આથી મન અને આત્મા બંને શુદ્ધ રહે છે. તો ભક્તો, આ હતી મંગળવાર સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો. જો તમે આ નિયમોને જીવનમાં અપનાવો તો ચોક્કસ સકારાત્મક ફેરફાર અનુભવશો. આ દિવસે પ્રણય સંબંધોથી દૂર રહેવાનું માનવામાં આવે છે, કારણ કે હનુમાનજીજીનું જીવન સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યના આદર્શ પર આધારિત રહ્યું હતું. તેથી મંગળવારને એવી પવિત્રતા અને સંયમ સાથે જોવામાં આવે છે કે આ દિવસે અનાવશ્યક અંગત સંબંધો ટાળવા શ્રેષ્ઠ ગણાય છે. મંગળવારના દિવસે પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ. જો કોઈ કારણસર યાત્રા કરવી જ પડે તો ઘરેથી ગોળ ખાઈને નીકળવાની પરંપરા માનવામાં આવે છે. આ નાનો ઉપાય મુસાફરીને વધુ શુભ બનાવે છે એવી માન્યતા છે. આ દિવસે શુક્ર અને શનિ સાથે સંબંધિત કામોમાં ખાસ સાવધાની રાખવી જોઈએ. સાથે જ કપડાં બાબતે પણ ધ્યાન રાખવું જરૂરી છે. મંગળવારના દિવસે લાલ અથવા નારંગી રંગના વસ્ત્રો પહેરવાનું શુભ માનવામાં આવે છે, જ્યારે કાળા કે વાદળી રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ. વળી મંગળવારે નખ કાપવા, વાળ કપાવવા કે દાઢી બનાવવાનું પણ ટાળવું જોઈએ. માન્યતા મુજબ આ દિવસમાં કરવામાં આવેલી આવી ક્રિયાઓ શુભ ફળ આપતી નથી. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આ બાબતોમાં સંયમ રાખવો જોઈએ. આ દિવસે કોઈ સાથે ઝઘડો કે વિવાદમાં પડવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે મંગળવારને મંગળ ગ્રહ અને હનુમાનજી સાથે જોડાયેલો દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે ગુસ્સો, ટકરાવ અને અશાંતિથી દૂર ન રહીએ તો જીવનમાં વારંવાર તણાવ અને અડચણોનો સામનો કરવો પડી શકે છે. ચાલો હવે જાણી લઈએ કે હનુમાનજીને કઈ વસ્તુઓ અર્પણ કરવી શુભ ગણાય છે અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. વિડિયો આગળ વધે તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માં હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે તો તરત જ લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રીરામ હનુમાનજી મહારાજની જય જરૂર લખજો. હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરવાની પરંપરા ખૂબ લોકપ્રિય છે. મંગળવાર અને શનિવારે ગોળચણાનો ભોગ લગાવવાથી મંગળ દોષની અસર ઓછી થતી હોવાનું માનવામાં આવે છે. સાથે જ જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે અને મનમાં શાંતિ તથા હકારાત્મકતા વધે છે. નારિયેળ પણ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે, પરંતુ તેની રીત ખાસ મહત્વની હોય છે. માન્યતા મુજબ સાબુત નારિયેળ પર સિંદૂર લગાવી કલાવા બાંધીને તેને હનુમાનજી સમક્ષ અર્પણ કરવાથી આર્થિક તંગી અને દરિદ્રતામાંથી રાહત મળે છે. આ ઉપાયને ખૂબ અસરકારક માનવામાં આવે છે અને જો જીવનમાં કોઈ મોટું સંકટ હોય, કોઈ જોખમી કામ સામે ઊભું હોય અથવા મનમાં ભારે ચિંતા ચાલી રહી હોય તો પાનનો બીડો હનુમાનજીને અર્પણ કરવાની પણ પરંપરા છે. એવી માન્યતા છે કે આ રીતે વ્યક્તિ પોતાનું મુશ્કેલ કાર્ય હનુમાનજીના ચરણોમાં સોંપી શકે છે. મિત્રો, જો તમે હનુમાનજીની કૃપા ઝડપથી મેળવવા માંગતા હો તો મંગળવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે તમે કોઈપણ હનુમાનજીના મંદિરે જઈને ભક્તિપૂર્વક પૂજા કરો અને ત્યારબાદ તેમને પાનનો બીડો અર્પણ કરો. માન્યતા એવી છે કે આ નાનો ઉપાય પણ તમારા જીવનના બગડેલા કામોને સુધારી શકે છે. હનુમાનજીને મીઠાઈમાં ખાસ કરીને ઇમરતી ખૂબ જ પ્રિય છે. જો તમે મંગળવારના દિવસે તેમને ઇમરતીનો ભોગ લગાવો તો તમારી દિલથી માંગેલી મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા વધી જાય છે. તે ઉપરાંત કેસરભાત પણ હનુમાનજીને અતિ પ્રિય છે. જો તમે તેમને પ્રસન્ન કરવા માંગતા હો તો મંગળવારના દિવસે કેસરભાતનો ભોગ જરૂર લગાવો. ઉજ્જૈનના મંગળનાથ મંદિરમાં પણ મંગળદોષ શાંતિ માટે કેસરભાત ચઢાવવાની પરંપરા જોવા મળે છે. હવે મિત્રો, જેટલું જરૂરી છે ઉપાય કરવો એટલું જ મહત્વનું છે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. મંગળવારના દિવસે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવી ટાળવી જોઈએ. સૌથી પહેલા, કાચની વસ્તુઓ.
આ દિવસે કાચ અથવા કાચનો સામાન ખરીદવો શુભ માનવામાં આવતો નથી. કહેવાય છે કે તેનાથી આર્થિક તકલીફો વધી શકે છે. તે જ રીતે કાળા રંગના કપડાં ખરીદવા કે પહેરવાથી પણ બચવું જોઈએ. તેના બદલે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાથી શુભ ફળ મળે છે. મહિલાઓ માટે ખાસ સૂચન છે કે મંગળવારના દિવસે શૃંગારના સામાન જેવી વસ્તુઓ ખરીદવી ટાળવી જોઈએ. માન્યતા પ્રમાણે આથી વૈવાહિક જીવનમાં નાની મોટી તકલીફો ઊભી થઈ શકે છે. શૃંગારની ખરીદી માટે સોમવાર અને શુક્રવાર વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ કેટલીક એવી વસ્તુઓની જેને મંગળવારના દિવસે ખરીદવાથી બચવું જોઈએ. દૂધથી બનેલી મીઠાઈઓ જેવી કે બરફી, રબડી વગેરે આ દિવસે બહારથી ન ખરીદવી. કારણ કે દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે અને ચંદ્ર અને મંગળ વચ્ચે વિરોધી સ્વભાવ માનવામાં આવે છે. આ ઉપરાંત મંગળવારના દિવસે નવું ઘર ખરીદવું, ભૂમિપૂજન કરવું કે નવા કામની શરૂઆત કરવી ટાળવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. લોખંડની વસ્તુઓ પણ આ દિવસે ન ખરીદવી, જેમ કે સ્ટીલના વાસણ, ચાકુ, કાતર અથવા નેલ કટર. નવા વાહન ખરીદવું પણ આ દિવસે શુભ નથી ગણાતું. હવે મિત્રો, ચાલો જાણીએ કે હનુમાનજીને કઈ વસ્તુ અર્પણ કરવાથી શું ફાયદો મળે છે. જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ છે અથવા એવું કામ છે જે તમારી ક્ષમતાથી બહાર લાગે છે, તો તમે મંગળવારના દિવસે હનુમાનજીને પાનનો બીડો અર્પણ કરીને તમારા જીવનની જવાબદારી તેમને સોંપી શકો છો. લવિંગ, ઇલાયચી અને સુપારી પણ હનુમાનજીને અતિ પ્રિય માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારના દિવસે આ વસ્તુઓ અર્પણ કરવાથી શનિદોષમાં રાહત મળે છે. એક સરળ ઉપાય: સરસવના તેલના દીવામાં એક લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. આથી સંકટ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ પણ થતી માન્યતા છે. અને અંતમાં એક શક્તિશાળી ઉપાય: એક નારિયેળ લો, તેમાં સિંદૂર લગાવો અને લાલ દોરો બાંધો. ત્યારબાદ આ નારિયેળ હનુમાનજીને અર્પણ કરો. જો તમે આ ઉપાય સતત 11 મંગળવાર સુધી કરો તો ગરીબી અને તકલીફોમાંથી રાહત મળવાની માન્યતા છે. જો આ નારિયેળને લાલ કપડામાં રાઈ સાથે સારી રીતે બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવામાં આવે તો માન્યતા છે કે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી. આવી રીતથી ઘર પર આવતી આફતો, જાદુટોના અને ખરાબ નજરથી પણ રક્ષા થાય છે. હવે વાત કરીએ હનુમાનજીને ચઢાવાતા પ્રસાદની. હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ એક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય છે જે મંગળ ગ્રહ સાથે પણ જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે ગોળ અને ચણા અર્પણ કરવાથી મંગળ દોષ ધીમે ધીમે શાંત થવા લાગે છે. જો તમે વધુ કંઈ ચઢાવી શકતા ન હોવ તો માત્ર ગોળ અને ચણા ભક્તિથી અર્પણ કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. ખાસ કરીને દરેક મંગળવાર અને શનિવારે આ ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. નિયમિત રીતે આ કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાં રાહત મળતી હોય છે. હનુમાનજીને ઇમરતીનો ભોગ પણ ખૂબ પ્રિય છે. એવું કહેવાય છે કે મંગળવારે ઇમરતી અર્પણ કરવાથી સંકટમોચન હનુમાનજી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. લાડુની વાત કરીએ તો હનુમાનજીને 3 પ્રકારના લાડુ ગમે છે: કેસરિયા બુંદી લાડુ, બેસનના લાડુ અને મલાઈ મિશ્રીના લાડુ. ખાસ કરીને બેસનના લાડુ તેમને ખૂબ પ્રિય માનવામાં આવે છે. લાડુ અર્પણ કરવાથી ગ્રહદોષ શાંત થાય છે અને મનમાં ઈચ્છેલી કામનાઓ પૂર્ણ થવા લાગે છે. કેસર ભાતનો ભોગ પણ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જેમ કે ઉજ્જૈનના મંગળનાથ મંદિરમાં કેસર ભાતથી મંગળની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. એ જ રીતે હનુમાનજીને કેસર ભાત અર્પણ કરવાથી પણ તેઓ પ્રસન્ન થાય છે. જો કોઈ ભક્ત સતત 5 મંગળવાર આ ભોગ અર્પણ કરે તો જીવનના મોટા સંકટો દૂર થવાની માન્યતા છે. રોટ એટલે કે મીઠી રોટલી પણ હનુમાનજીને અતિ પ્રિય છે.
ઘઉંના લોટમાં ગોળ, ઇલાયચી, નારિયેળનો ખમણ, ઘી અને દૂધ ઉમેરીને બનાવવામાં આવતી આ રોટ કેટલીક જગ્યાએ શેકીને અને કેટલીક જગ્યાએ તળીને ભોગ રૂપે અર્પણ કરવામાં આવે છે. આ ભોગથી મનવાહિત ફળ મળવાનું કહેવાય છે. પંચમેવા જેમ કે કાજુ, બદામ, કિસમિસ, હુવારા અને સૂકા નાળિયેર પણ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે, જે સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. હવે વાત કરીએ પૂજાની. મંગળવારનો દિવસ હનુમાનજીની ઉપાસના માટે સૌથી શુભ માનવામાં આવે છે. જો આ દિવસે તમે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજા કરો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે. શક્ય હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરો અને તમારી પસંદગીની કોઈ વસ્તુ જેમ કે ગોળ, ચણા, ઇલાયચી અથવા મીઠાઈ ભોગ તરીકે અર્પણ કરો. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને હનુમાનજી વચ્ચે વિશેષ સંબંધ છે, એટલે મંગળવારે ભગવાન શિવની પૂજા કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આથી દ્વિગુણ પુણ્ય પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે ભગવાન શિવની પૂજા સોમવારના દિવસે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્ર અને પરંપરામાં મંગળવારને પણ ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવ્યો છે. ખાસ કરીને મંગળવારના દિવસે કરવામાં આવતું દાન અને ઉપાય જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. કહેવાય છે કે મંગળવારના દિવસે જો તમે કોઈને મનથી દક્ષિણા અથવા દાન આપો છો તો તેનું ફળ બહુ શુભ મળે છે. આ દિવસે કરેલું દાન ઘરમાં અન્નધનનો અભાવ થવા દેતું નથી અને ઘર પર ભગવાનની કૃપા સતત રહે છે. મંગળવારના દિવસે તમે તેલનું દાન કરી શકો છો. શક્ય હોય તો થોડું આટું પણ દાન કરવું લાભદાયક માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને કેટલીક વસ્તુઓનું દાન બહુ શુભ ગણાય છે. ચાલો જાણીએ મંગળવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. 1. લાલ વસ્ત્ર. મંગળવારે લાલ રંગના કપડાનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. 2. મસૂર દાળ. મસૂર દાળનું દાન પણ મંગળવારના દિવસે લાભદાયક ગણાય છે. 3. ગોળ. ગોળ દાન કરવાથી પણ શુભ ફળ મળે છે અને મંગળ દોષની અસર ઓછી થતી માનવામાં આવે છે. 4. લાલ ફૂલ. મંગળવારના દિવસે લાલ ફૂલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. 5. હનુમાનજીની મૂર્તિ. શ્રદ્ધા સાથે હનુમાનજી સંબંધિત વસ્તુનું દાન કરવું ખૂબ જ પુણ્યદાયી ગણાય છે. 6. તેલ. મંગળવારે તેલનું દાન કરવું પણ શુભ ફળ આપે છે. 7. સિંદૂર. હનુમાનજીને અર્પણ થતી વસ્તુ તરીકે સિંદૂરનું દાન પણ વિશેષ માનવામાં આવે છે. 8. લાલ ચંદન. લાલ ચંદનનું દાન કરવું પણ આ દિવસે લાભકારી ગણાય છે. દાન કરતી વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. સવારે અથવા સાંજે દાન કરવું વધુ શુભ માનવામાં આવે છે. દાન કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ થવું જોઈએ. દાન કરતી વખતે હનુમાનજીની પૂજા કરવી લાભદાયક રહે છે. શક્ય હોય તો હાથમાં લાલ વસ્ત્ર અથવા લાલ ફૂલ રાખીને દાન કરવું સારું માનવામાં આવે છે. અને દાન પછી પ્રસાદનું વિતરણ કરવું પણ શુભ ગણાય છે. મંગળવારના દિવસે દાન કરવાથી અનેક લાભ મળે છે એવું કહેવાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે, શત્રુઓથી રક્ષા મળે છે, મન અને આત્મામાં શુદ્ધિ આવે છે અને ભગવાન શિવ તથા હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તે જ રીતે લાલ વસ્ત્ર ધારણ કરવું પણ આ દિવસે શુભ પરંપરા માનવામાં આવે છે. પરંતુ મંગળવારના દિવસે કેટલીક બાબતો ટાળવી જોઈએ. જેમ કે નવા શુભ કાર્યોની શરૂઆત ન કરવી, લગ્ન સંબંધિત વાતો ટાળવી, નવો વેપાર શરૂ ન કરવો, ઘરમાં નવી નિર્માણ કામગીરી ન કરવી અને શક્ય હોય તો લાંબી મુસાફરી પણ ટાળવી જોઈએ. ખાસ કરીને દક્ષિણ દિશાની યાત્રા બાબતે વધારે સાવચેતી રાખવામાં આવે છે. મિત્રો, આ બધું હિન્દુ ધર્મની માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે.
અલગ અલગ સ્થળે અને પરિવારમાં આના નિયમો થોડા બદલાઈ પણ શકે છે. કહેવાય છે કે મંગળવારના દિવસે જો તમે શ્રદ્ધાથી હનુમાનજીનો એક નાનો ઉપાય કરો તો તમારા જીવનના અનેક દુઃખ ધીરે ધીરે દૂર થવા લાગે છે. તેથી મંગળવારે ફિટકરી અને લવિંગનો એક સરળ ઉપાય પણ કરી શકાય છે, જે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હનુમાનજી કલિયુગના જાગ્રત દેવતા તરીકે પૂજાય છે. એમની કૃપા જેના પર થાય છે તેની અનેક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. અને જે વ્યક્તિ નિયમિત શ્રદ્ધા સાથે હનુમાનજીની ભક્તિ કરે છે તેના જીવનમાંથી દુઃખ અને સંકટ ઓછા થવા લાગે છે. મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસ ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારિક હોય છે. આ દિવસે જો તમે શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની પૂજા કરો તો જીવનની ઘણી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, આજે અમે તમને કેટલાક એવા સરળ અને અસરકારક ઉપાયો વિશે જણાવવાના છીએ જેને તમે મંગળવારના દિવસે કરો તો તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવામાં મદદ મળી શકે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે તેઓ થોડા પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. વિડિયો આગળ વધે તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માં હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે તો તરત જ લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રીરામ હનુમાનજી મહારાજની જય જરૂર લખજો. આ વિડિયોમાં અમે ખાસ કરીને ફિટકરી અને લવિંગના કેટલાક સરળ ઉપાયો વિશે વાત કરીશું. આ ઉપાયો કરવા માટે બહુ મહેનતની જરૂર નથી, પરંતુ શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. જો તમે આ ઉપાયો નિયમિત રીતે મંગળવારે કરો તો ધીમે ધીમે જીવનમાં રહેલી અડચણો દૂર થતી જોવા મળશે. ખાસ કરીને ધન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે અને આવકમાં સ્થિરતા આવવાની શક્યતા રહે છે. મિત્રો, હનુમાનજીની પૂજા સામાન્ય રીતે મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. ખાસ કરીને મંગળવારે બેસનના લાડુનો ભોગ ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હનુમાનજી સરળ ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ જો પૂજા દરમિયાન કેટલીક ભૂલો થઈ જાય તો તેનું નકારાત્મક પરિણામ પણ મળી શકે છે. આથી આજે અમે તમને માત્ર ઉપાયો જ નહીં પરંતુ એવી કેટલીક ભૂલો વિશે પણ જણાવીશું જે મંગળવારે ટાળવી જોઈએ, જેથી હનુમાનજીની કૃપા તમારા પર સદા રહે. જો તમે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ સફળતા નથી મળી રહી, વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, પૈસા ટકતા નથી અથવા ઘરમાં વારંવાર તણાવ રહે છે, તો તેની પાછળ એક કારણ કમજોર મંગળ ગ્રહ પણ હોઈ શકે છે. ઘણી વખત આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જે ગ્રહોને પ્રભાવિત કરે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ઉપાયો અને સાવચેતી રાખીને તમે આ પરિસ્થિતિમાં સુધારો લાવી શકો છો. વિડિયો આગળ વધે તે પહેલાં જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો. હવે વાત કરીએ મંગળવારે ન કરવાની એક મહત્વની ભૂલ વિશે. મિત્રો, હનુમાનજીને લાડુ ખૂબ પ્રિય છે અને ભક્તો તેમને લાડુનો ભોગ અર્પણ કરે છે. પરંતુ ધ્યાન રાખવું કે દૂધથી બનેલી મીઠાઈઓ તેમને અર્પણ કરવી યોગ્ય માનવામાં આવતી નથી. આથી હંમેશા બેસન અથવા બુંદીના લાડુનો જ ભોગ લગાવો. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો હનુમાનજીની કૃપા તમારા જીવનમાં સતત રહેશે. બોલો પવનપુત્ર હનુમાન મહારાજની જય.